શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનના ધોરણ 10ના સાયન્સ અને ટેકનોલોજી વિષયના ચેપ્ટર 1ના પાર્ટ 6માં મિત્રો આપણું સ્વાગત છે. મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં રાસાયણિક પ્રક્રિયાઓના કેટલાક પ્રકાર વિશે શીખ્યા હતા. આજે હવે ખૂબ જ નાના બે કોન્સેપ્ટની ચર્ચા કરી લઈએ. એક છે ક્ષારણ અને બીજું છે ખોરાપણું. તો ક્ષારણની વાત કરીએ. આપણને સૌને ખબર છે કે લોખંડની નવી વસ્તુઓ ચરકાટવાળી હોય છે, પરંતુ કેટલાક સમય બાદ તેના પર લલાશ પડતા કથ્થાઈ રંગના પાવડરનું આવરણ જામી જાય છે. આપણો સૌનો અનુભવ છે. લોખંડની વસ્તુઓ ઉપર કાટ લાગે છે, એટલે આમ લોખંડની વસ્તુઓ પર લલાશ પડતા કથ્થાઈ રંગના પાવડરનું આવરણ જામી જાય છે, જેને આપણે લોખંડનું કટાવ એ રીતે ઓળખીએ છીએ. તો શું માત્ર એક લોખંડ પર જ આવું થાય છે? તો આપણને અહીંયા કહ્યું છે કે કેટલીક અન્ય ધાતુઓ પણ આ જ પદ્ધતિથી ઝાંખી પડે છે. આપણે જો તાંબાનું વાસણ હોય અને એને જ્યારે નવું આપણે લાવ્યા હોય તો તે ચળકાટ ધરાવતું હોય, પણ સમય પસાર થતાં તેના પર લીલા રંગનો ક્ષાર બાજે છે. એ જ રીતે ચાંદીના ઘરેણાં પર કાળા રંગનું સ્તર પણ લાગેલું આપણે જોઈ શકીએ છીએ. તો આ ક્ષારણના ઉદાહરણ છે. એટલે ધાતુઓ પર જ્યારે એસિડ અને ભેજનો હુમલો થાય ત્યારે આ ધાતુઓનું ક્ષયન થાય છે એવું આપણે કહીએ છીએ. એટલે એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહે છે. તો સામાન્ય રીતે આપણે લોખંડનો વસ્તુઓ વધારે વાપરતા હોઈએ છીએ. અહીં જો ઉદાહરણ આપ્યું છે કે મોટરકારના ભાગો, પુલ, લોખંડના પાટા, આવી બધી લોખંડની બનેલી ઘણી બધી વસ્તુઓ આપણે વાપરીએ છીએ અને જેનું ક્ષારણ થાય છે, અને પરિણામે દર વર્ષે આપણને ઘણું બધું નુકસાન થાય છે. તો આમ ક્ષારણ એક ગંભીર સમસ્યા છે. તો ક્ષારણ કઈ રીતે અટકાવી શકાય તે આપણે પ્રકરણ 3માં એના વિશે વાત કરીશું. આગળનો કોન્સેપ્ટ છે ખોરાપણું. આપણો સૌનો અનુભવ છે કે ચરબી અથવા તો તેલવાળી કેટલીક ખાદ્યયુક્ત પદાર્થો હોય એ ઘણા દિવસ પછી જ્યારે આપણે જોઈએ છીએ તો એનો સ્વાદ બદલાઈ ગયેલો હોય છે, અથવા તો એક ચોક્કસ પ્રકારની વાસ આવતી હોય છે. તો એને આપણે ખોરાપણું એવું કહેતા રહેલા છીએ. જ્યારે તેલ અથવા તો ચરબીજન્ય ખોરાક ખુલ્લો હવામાં રાખીએ તો તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે, જેને લીધે તેનો સ્વાદ અને ગંધ એટલે કે વાસ બદલાય છે. આ ક્રિયાને ખોરાપણું કહે છે. તો ખોરાપણું અટકાવવું હોય તો આ ઓક્સિડેશન પ્રક્રિયા અટકાવવી જોઈએ. આથી ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા પદાર્થો આ ચરબીયુક્ત ખોરાકમાં ઉમેરવામાં આવે છે, જેને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કહે છે. વ્યવહારમાં આપણે ખોરાકને ખોરો થતો અટકાવવા માટે હવાચુસ્ત બંધ પાત્રમાં રાખીએ છીએ. એટલે આમ ખોરાકને હવાચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થાય છે. આથી ખોરાપણું અટકે છે. અને મિત્રો, તમને ખ્યાલ પણ છે કે જે આપણે બટાકાની ચિપ્સ અથવા કાતરી એની જે બજારમાંથી આપણે પેકેટ લાવીએ છીએ, તો આ ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે કે જેથી તે ખોરો થતો અટકે છે. આમ મિત્રો, આપણે આ પ્રથમ પ્રકરણ પૂર્ણ કર્યું છે. વચ્ચે ઇન્ટેક્સ પ્રશ્નો જે આવ્યા છે તે પ્રશ્નો તમે સમજવા અને તૈયાર કરવા પ્રયત્ન કરજો. આજે સ્વાધ્યાયના અમુક કેટલાક ટૂંકા પ્રશ્નોની આપણે વાત કરીએ.
પ્રથમ પ્રશ્ન છે વિકલ્પમાં રાસાયણિક સમીકરણ આપ્યું છે, તો કયું વિધાન ખોટું છે તે આપણે કહેવાનું છે. જો આપણે રાસાયણિક સમીકરણનો અભ્યાસ કરીએ તો લેડ ઓક્સાઇડ છે PbO, એ PbOમાંથી એને ઓક્સિજન ગુમાવ્યો છે અને Pb બન્યું છે. એટલે લેડ ઓક્સાઇડે ઓક્સિજન ગુમાવી અને લેડ બન્યો, એટલાથી તેનું રિડક્શન થયું તેમ કહેવાય. બીજું, કાર્બન જે છે એ ઓક્સિજન મેળવીને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થયું, એટલે કાર્બનનું ઓક્સિડેશન થયું તેમ કહેવાય. એટલે આ બે વિધાન જે છે તે સાચા કહેવાય. એટલે અહીંયા આપણને પહેલો વિકલ્પ આપ્યો છે કે લેડનું રિડક્શન થાય છે, તે સાચું છે. અને કાર્બન ઓક્સિડેશન પામે છે તે સાચું છે. એટલે કે લેડનું રિડક્શન તે ખોટું કહેવાય, કારણ કે આપણે લેડ ઓક્સાઇડનું રિડક્શન થાય છે વિકલ્પ આપ્યો છે, બરાબર છે. એટલે કાર્બન ઓક્સિડેશન પામે છે અને લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે તે સાચા છે. આપણે અહીંયા ખોટા વિધાન કયા છે તે કહેવાના છે. આથી A અને B તે વિધાન ખોટા છે. લેડ રિડક્શન નથી પામતું એટલે તે વિધાન ખોટું છે. અને કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન નથી પામતું, કાર્બન ઓક્સિડેશન પામે છે. એટલે A અને B વિધાન ખોટા છે. આથી પહેલો વિકલ્પ જે છે તે જવાબ આવશે. બીજું રાસાયણિક સમીકરણ આપ્યું છે અને કહ્યું છે કે તે શેનું ઉદાહરણ છે. તો વિચારીએ, સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય? બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજ બને. અહીંયા એવું છે ના. બીજું છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? કે જેમાં પ્રક્રિયકોના આયનો જે છે એ આયનોની આપલે થાય. અહીંયા પણ તેવું નથી, એટલે દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું પણ આ ઉદાહરણ નથી. ત્રીજું, વિઘટન પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? એક જ પ્રક્રિયકમાંથી બે કે વધુ નિપજ મળે તો તે વિઘટન પ્રક્રિયા કહેવાય. અહીંયા પણ એવું નથી, તો પછી વિસ્થાપન પ્રક્રિયા હોઈ શકે, અને તે જ સાચું છે. કારણ કે અહીંયા જુઓ રાસાયણિક સમીકરણ આપ્યું છે તેમાં કે અહીંયા એલ્યુમિનિયમે આયર્ન ઓક્સાઇડમાંથી આયર્નનું વિસ્થાપન કર્યું છે. આથી આ સમીકરણ વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. ત્રીજું છે, આયર્નના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક ઉમેરતા શું થાય? આયર્નનો ભૂકો એટલે Fe અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl, એટલે Fe પ્લસ HCl. તો કઈ નિપજ મળશે? તો અહીંયા હાઇડ્રોજન વાયુ મુક્ત થાય અને આયર્ન ક્લોરાઇડ બને. Fe અને Cl જોડાય એટલે આયર્ન ક્લોરાઇડ બને, હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. આથી એ વિકલ્પ જે છે તે જવાબ સાચો કહેવાય. ચોથો પ્રશ્ન છે, સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે અને શા માટે તેને સમતોલિત કરવું જોઈએ તે આપણે ચર્ચા વિગતવાર કરી છે. પાંચમો પ્રશ્ન છે, હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન સાથે સંયોજાઈ એમોનિયા બનાવે. હવે આપણે આ સમીકરણ લખવું હોય, હાઇડ્રોજન એટલે H2, નાઇટ્રોજન એટલે N2. બંનેમાં G લખવા પડશે કારણ કે વાયુ અવસ્થામાં છે. gives us, તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુ જ્યારે પ્રક્રિયા કરે ત્યારે એમોનિયા બનાવે છે. એટલે એમોનિયાનું અણુ સૂત્ર છે
CH3. ત્રણે ત્રણ વાયુ અવસ્થામાં છે, એટલે ત્રણેયની જમણી બાજુએ કૌંસમાં G લખવું પડશે. હવે મિત્રો આપણે એમને સંતુલિત કરવા પ્રયત્ન કરીએ. તો ડાબી બાજુએ નાઇટ્રોજન 2 છે, આથી જમણી બાજુએ નાઇટ્રોજન 2 કરવા પડે, એટલે 2NH3 આવું કરીએ. અને આવું કરવાથી હાઇડ્રોજન પરમાણુ જમણી બાજુએ 6 થઈ ગયા, આથી ડાબી બાજુએ 6 કરવા માટે H2ની આગળ 3 લખવા પડે, એટલે 3H2 પ્લસ N2 gives us 2NH3. આ આપણને રાસાયણિક સમીકરણ સંતુલિત થયું કહેવાય. મિત્રો એમાં સી જે આપ્યું છે તેની વાત કરીએ કે બેરિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંયોજાઈને એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે, તેમજ બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળે છે. બેરિયમ ક્લોરાઇડ છે, બેરિયમ ક્લોરાઇડનું અણુ સૂત્ર કયું થાય? BaCl2. અને આ દ્રાવણ છે એટલે કૌંસમાં આપણે AQ લખવું પડશે, પ્લસ એલ્યુમિનિયમ સલ્ફેટ આપ્યું છે, એટલે Al કૌંસમાં SO4 થ્રાઇસ, Al2SO4 થ્રાઇસ એ આપણે થાય એનું, બરાબર છે. BaCl2 પ્લસ Al2SO4 થ્રાઇસ, Al2SO4 થ્રાઇસ. હવે સમીકરણ જ્યારે આપણે નિપજો લખીએ તો શું થાય? તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ બને. એલ્યુમિનિયમ ક્લોરાઇડનું અણુ સૂત્ર AlCl3 અને બેરિયમ સલ્ફેટ બને, BaSO4 બને. હવે રાસાયણિક સમીકરણ સંતુલિત કરવું હોય તો આપણે SO4 આયનની સંખ્યા જુઓ, Al2SO4, તો અહીંયા SO4 3 છે ડાબી બાજુએ, તો જમણી બાજુએ SO4 3 કરવા જોઈએ, આથી BaSO4ની આગળ 3 મૂકવા જોઈએ. તો એમ કરવાથી Ba પરમાણુ જે છે તે 3 થઈ ગયા, તો ડાબી બાજુએ Ba પરમાણુ 3 કરવા જોઈએ, એટલે સૌથી આગળ BaCl2ની પહેલાં આપણે 3 મૂકવા જોઈએ. તો હવે ક્લોરીન પરમાણુની સંખ્યા જુઓ, ડાબી બાજુએ Cl2 3 વાર થયા, એટલે 6 થયા, તો જમણી બાજુએ ક્લોરીન પરમાણુ 6 હોવા જોઈએ, આથી એલ્યુમિનિયમ ક્લોરાઇડ જે છે એની આગળ આપણે 2 લખવા જોઈએ, એટલે 2AlCl3. એટલે આમ 3BaCl2 પ્લસ Al2SO4 થ્રાઇસ gives us 2AlCl3 પ્લસ 3BaSO4. આ સમીકરણ સંતુલિત થયું. એમાં બેરિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ એ દ્રાવણમાં છે, એટલે દરેકની નીચે AQ લખવું જોઈએ, અને જ્યારે BaSO4 એટલે કે બેરિયમ સલ્ફેટ એના અવક્ષેપ મળે છે તો ત્યાં જમણી બાજુએ આપણે S લખશું. તો મિત્રો આવા 2-3 ઉદાહરણ રાસાયણિક સમીકરણ કઈ રીતે સંતુલિત કરી શકાય એના આપણે જોયા. એટલે આમ તમે સ્વાધ્યાયના અન્ય પ્રશ્નો જે છે તેની તમે તૈયારી કરી શકશો.